નમસ્કાર મિત્રો, આપણી સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. હળવદના નવા ઈસનપુર ગામે અનેક ડેન્ગ્યુના કેસ આવવા છતાં આરોગ્ય વિભાગ ઊંઘમાં ઝડપાયું છે. આટલા બધા કેસ નવા ઈસનપુરમાં ગામમાં આવી ગયા છે અને ગ્રામજનો જણાવી રહ્યા છે કે 40 થી 50 જેટલા કેસો ડેન્ગ્યુના છે અને ઘણા બધા લોકોને રિકવરી પણ આવી ગઈ છે. ત્યારે અત્યારે જે આરોગ્ય વિભાગને ફુરસત આવી ત્યારે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે આટલા બધા લોકો બીમારીથી પીડાઈ રહ્યા છે. અજગરી પરડામાં જે ડેન્ગ્યુ કેસ આવી ગયો અને ગામમાં આટલો બધો કેર હોવા છતાં પણ હવે આરોગ્ય વિભાગને ત્યાં જવાની ખબર પડે છે. અત્યારે સર્વે કરવા માટે એને સમય મળે છે. અત્યારે પહેલાં એને ખબર નહીં પડી હોય કે આટલું ઈસનપુર ગામે જે 1500 થી 1700 ની સંખ્યાની આ વસ્તી ધરાવતું ગામ ને હળવદનું એક ડેવલપ ગામ છે નવા ઈસનપુર ગામ ને આટલા બધા કેસ આવી રહ્યા છે તો આરોગ્ય વિભાગ કરે છે શું આખરે? એ જવાબદારી એમને શું પગાર નથી આપતા? સરકાર એને પૂરેપૂરો પગાર આપે છે તો એ કામગીરી કરવાની હોય, એની જે જવાબદારી આવે છે સર્વે કરવાની અને આરોગ્ય વિભાગને જે અંડરમાં જે એની વિષય આવે તો એ શું કરી રહ્યું? તો અત્યારે આટલા બધા કેસો લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે, બીમારીમાં પીડાઈ રહ્યા છે. ડેન્ગ્યુ એટલે લોકો પરિવારમાં કેટલી બધી મુશ્કેલી ઊભી થાય પરિવારના લોકોને પણ. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે પણ આરોગ્ય વિભાગ આવી રીતે જે બેદરકારી દાખવે છે તે હળવદ માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય આરોગ્ય વિભાગ માટે. અને જે ખાસ અત્યારે હળવદ માટે ઈસનપુર ગામના જે સમાચાર છે ખૂબ જ મહત્વનો ચર્ચાનો વિષય અને ટોક ઓફ ધ ટાઉન હળવદમાં બન્યો છે. આભાર મિત્રો.